મોંઘા મેડિકલ શિક્ષણનો વિરોધ. મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો છે. ફી વધારા સામે આવે એબીવીપીના કાર્યકરો પણ જોડાયા. સોલા સિવિલ હોસ્પિટલમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે ફી વધારા પર જુઓ ખાસ અમારો આ અહેવાલ. મેડિકલ શિક્ષણ ફીમાં વધારાનો વિરોધ. વિદ્યાર્થીઓની સાથે એબીવીપી પણ જોડાયું. સોલા મેડિકલ કોલેજમાં ઉગ્ર પ્રદર્શન. તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માટે માંગ. મેડિકલ શિક્ષણ મોંઘું છે અને હવે વધારે મોંઘું થવાનું છે, કારણ કે સરકારે મેડિકલ શિક્ષણમાં ફરી એકવાર ફીમાં વધારો કર્યો છે, જેનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓની સાથે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો પણ જોડાયા હતા. આ દ્રશ્યો રાજ્યના 3 મહાનગરના છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની જીમર્સ મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરો એકઠા થયા હતા અને માથા પર કાળી પટ્ટી બાંધીને ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી. તો ગાંધીનગર જીમર્સ મેડિકલ કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી ફી વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ હતી. તો વડોદરાના ગોત્રીમાં આવેલી જીમર્સ મેડિકલ કોલેજમાં એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો હતો. ફી વધારો પાછો ખેંચવા માટે માંગણી કરી હતી. સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે જીમર્સ મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં, એમાં વિરોધ કરવામાં આવ્યો છે. જે ગુજરાત કોટાની ફી 5.5 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી 17.5 લાખ રૂપિયા જે આટલી હદે વધારી દેવામાં આવી છે, જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી, એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે. અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. અથાગ મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં જેણે એડમિશન મેળવ્યું છે, વિદ્યાર્થીઓના વાલીઓમાં 3,30,000ની જે ફી છે એનો 5.5 લાખ સુધીનો ફીનો વધારો કરવામાં આવ્યો છે અને મેનેજમેન્ટ કોટામાં જે 9 લાખ ફી છે એનો 17 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓ આ ફીનો મુદ્દાના કારણે આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આઘાતજનક આ મુદ્દો એમને પરિવારમાં ઉઠ્યો છે. સાથે સાથે જે સામાન્ય અથવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે કે જેમને મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ લીધેલો છે, એવા વિદ્યાર્થીઓને આ મેડિકલનું સપનું છોડવું પડતું હોય છે. વડોદરાના ગોત્રીમાં આવેલા જીમર્સ મેડિકલ કોલેજમાં એનએસયુઆઈના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એનએસયુઆઈના ઉગ્ર પ્રદર્શનને કારણે મેડિકલ કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો, જેના કારણે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. મેડિકલ કોલેજમાં ફી વધારો થતા એનએસયુઆઈ દ્વારા વડોદરામાં આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતના મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપવા આવેલા છે. વિદ્યાર્થીઓ છે તેઓએ જે મેડિકલ કોલેજના ડીન છે તેમના પર નોટોનો વરસાદ કર્યો છે. તેમને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જે રીતના શિક્ષા કે દલાલ લોકો જૂતે મારો સા લોકો નારે લગાવવામાં આવી રહ્યા છે. આપણી સાથે વાત કરવા કેમ નોટો ઉડાડી? પૈસાનો જેવી રીતે વ્યવહાર કરી રહ્યા છે, જે પૈસાનો એમબીએસના સ્ટુડન્ટ સાથે વ્યવહાર કર્યો તેના વિરોધમાં આજે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યો છે અને નોટો ઉડાવી નોટો ઉડાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે, તેમને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર સાથે જ મેડિકલ કોલેજની ટીમમાં અહીંયા જે છે તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. શું કહેશો દુષ્યંતભાઈ, કેમ વિરોધ કર્યો? વિરોધ જીમર્સમાં 70 થી 80% ફી વધારો જે રીતે કરવામાં આવ્યો છે એ રજૂઆત કરવામાં આવી ડીન સાથે. તો એમનું કહેવું હતું કે અમે સ્કોલરશીપ આપીએ છીએ, આ સ્કોલરશીપ માટે ફી લો છો, 70-80% વધારો છો. રાજ્ય સરકારે 13 જીમર્સ કોલેજમાં ફી વધારો કર્યો છે અને આ ફી વધારો સામાન્ય નહીં પણ 87% સુધીનો તોતિંગ ફી વધારો કરાયો છે.
જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। સરકારે જે વધારો કર્યો તેની વાત કરીએ તો સરકારી કોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ છે, તો મેનેજમેન્ટ કોટામાં ફી 9.7 લાખથી વધારીને 17 લાખ કરાઈ છે, જ્યારે NRI કોટામાં 9.7 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી છે। તો ફી વધારા પર જ્યારે ઝી 24 કલાકના કોન્ક્લેવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો। GMERS મેડિકલ કોલેજની ફીસનો વધારો કરવામાં આવ્યો છે। એક પ્રશ્ન અમારી પાસે હમણાં જ આવ્યો હતો, તો એ સંદર્ભે જે 8 કોલેજો છે એમાં ફી વધારો કરવામાં આવ્યો છે, એ સંદર્ભે આપ શું કહેશો? GMERS સોસાયટી પોતે એક સર્વાઈવ થઈ શકે, કારણ કે દર વર્ષે એનો બોજ પણ વધતો જાય છે। એક હાથે આપો ને એક હાથે લો જેવી વાત છે। ઓછી આવક ધરાવતા 1713 બાળકોને, એમાંય વિદ્યાર્થીઓની પાસે તો આપણે કશું લેતા જ નથી, અને SC ST છોકરાઓ અને 6 લાખથી ઓછી આવક ધરાવતા બાળકો માટેની વ્યવસ્થા આપણે કરેલી જ છે। એના સિવાય લોનની વ્યવસ્થા પણ આપણે કરીએ છીએ, અને બોન્ડ, જે લોકો આ વ્યવસ્થાઓનો ભાગ લઈ અને જે મેડિકલ સ્ટુડન્ટ બને છે, જે ડૉક્ટર બને છે, એને બોન્ડની વ્યવસ્થા કરી છે। શિક્ષણ દરેક નાગરિકનો હક છે, પરંતુ જો સરકાર જ પ્રાઇવેટ કે ખાનગી કોલેજોની માફક ફીમાં તોતિંગ વધારો કરશે તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? સરકારી કોટામાં હોશિયાર અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓ આવતા હોય છે, જે ધનાઢ્ય છે તેઓ ખાનગી કોલેજમાં એડમિશન લઈને તોતિંગ ફી ભરી શકે છે, પરંતુ જે ગરીબ મા બાપના સંતાનો હોય તેઓ આટલી ફી ક્યાંથી ભરી શકે? સરકારે શિક્ષણને સસ્તું કરવું જ પડશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।